ના મહિને વિડીયો ઉતારવાનું ચાલુ થઈ ગયું છે. આવા માણસો હજી આપણા રાત મહેનત જિંદાબાદ. હા આપણે જાત મને જિંદાબાદ ભાઈ. એવી ચમકાવશો આજે. અરે સર્વિસ ના હાલવા એના કરતા આપણે ઘરે ધોઈ નાખવું 2 લોટા પાણી રેડી. પોતનું બાઈક છે હા તો બસ યાર એટલે જાત મહેનત જિંદાબાદ. જાત મને જિંદાબાદ. જેટલું સાચું એટલું વધારે ચાલે. હા બધું રીતે હા 2-2.5 વર્ષ થઈ ગયા છે. હા વર્ષ થઈ ગયા છે એકટીવાને, પણ હજી એમને એમ લાગે છે ચકાચક. હવે ધોરાઈ જાય પછી દેખજો કે હમણાં જ લાવી છે એક્ટિવા. ધોવાઈ જાય છે વસ્તુને તમે જેટલી સાચવો ને એટલી હચવાય. એટલી સચવાય. પસંદ દિવસે ધોવો તમે? ના મહિને મહિને એટલો ખર્ચ. પાણી નો બગાડ ઘણો નીકળવાનો આપણે યાર. પાણીનો બગાડ નહીં. હા બધું વિચારવું પડે ને આપણે, બધું વિચારવાનું. ખાલી આ તો થોડુંક હવે ઘણો દિવસ થઈ ગયા ને મહિનો, એટલે થોડુંક આ પાવડર ઘસીએ એટલે પાણીનું પોતું જ મારવાનું આપણે. હા ડેલી. આજે શું મહિનો જે થઈ ગયો ને એટલે સર્વિસ ના આલવી પડે. જો સર્વિસ ના 100-150 રૂપિયા લઈ લે, પણ આપણે કરાવી જ નહીં કરીએ. કે હે કે 100-150 રૂપિયા લઈએ તો આપણે હાથ છે એટલે આપણે ભગવાનને બે હાથ હાલે તેનો હા ઉપયોગ કરવો. એનો ઉપયોગ કરવો પડે, ખોટા ખર્ચા કરવા નહીં. ખોટા ખર્ચા કરવા નહીં. જો આ ટીનાભાઈનો મેસેજ છે ટીનાભાઈને કે ભાઈ ઘરેથી હેડો એટલે 2 લોટા આપણે મોબાઈલ લઈને બેસો તો ટાઈમ વેસ્ટ નહીં થતો. મોબાઈલ લઈને હે તો પછી આ થોડુંક આપણું જ છે ને સાધન. ઘરે ઉતારે, ઘરેથી લઈને આવે તો એ વિચારીને આપણે હેડવું પડે ને બધું. એને સાચવું પડે. એને જો એ હેડશે સારું તો આપણે હેડાડશે સારું. હા તો ભાઈ જોયું દોસ્તો, ચકાચક કરી નાખ્યું છે એક્ટિવા. અને આપણે સર્વિસ સ્ટેશન ખોલવાનું છે તો એના માટે આપણે કાર્ડ છપાવવાના છે. આ ટાઈપનું સર્વિસ થશે અને 30 રૂપિયા લેવામાં આવશે એક સર્વિસના. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? અને આગળના વિડીયોમાં તો તમે જોયું છે કે ટીનાભાઈ એક્ટિવા ધોવે છે ને મસ્ત ધોવે છે. હવે આવી ગયા છીએ અમે પાછા બીજી વખત કોમેડી વિડીયો બનાવવા. હવે એ વિડીયો બનાવવાનો છે આજે, જેટલા બને એટલા. રવિવાર છે એટલે બનાવી દઈશું. આવતીકાલથી બારદાન છાપવાનું ચાલુ થશે અમારે, એટલે પછી ટાઈમ મળશે નહીં. બરોબર. આ અમારી ટીમ બેઠી છે, 2 આ બેઠા છે, એક આવે છે ને એક આ બેઠો છે. અને હું તો છું હાજર. મેં હાથી હમો. અને તમને કેવો વિડીયો લાગે છે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને આપણે બ્રિજ છે મસ્ત ચકાચક. જોયું તમે? ગાડીઓ જાય છડછડાટ બોલાવતી. દોસ્તો હું તમને શું દેખાડું જોજો, શાંતિથી ભાળજો. આ શું દેખાય? એ આ તો વિડીયો બનાવે છે. અમારો કોમેડી વિડીયો બને છે. હવે એને હું ડરાવું દેખજો. દોસ્તો આ શું કહેવાય છે? બંદર કે વોતરા? હા હા દેખો ભાઈ, આજે અમારે માર્કેટમાં આવ્યા છે બચ્યા સાથે. ગેંગ છે મોટી, જોવો તમે. તમે તો કોઈ દાડો વોદરા જોયા નહીં હોય. માન દીકરો એ બે. હા માન દીકરો છે, પણ ગેંગ હાલ કે મોટી આવ્યો. તમે વોદરા જોયા નહીં હોય. આને કહેવાય વોદરા. હું તમને બતાવું. બટાકા ખાવાય? બટાટા ખાય? આવ્યો નેચર ના જો પૂરી બાજુ જોડી ખાવા આવ્યો. જોયું દોસ્તો? આને મતલબ વોદરા જ કહેવાય. શું કહેવાય લાલાભાઈ? હે હા પહેલવાન છે ને બાકી તકડ કરવા વાળા. હા જો કરણે બટેટું નાખ્યું, ઓલાઈ લઈ લીધો, હવે ઝઘડશે.
ડાયરેક્ટ કટું લાડે મિત્રો કેમ છો? શું ભાડો લાલાભાઈ? આપણા જેવા માણસને ભાડું. આપણા જેવા એનું બચ્ચું ઝૂમ કરો. એ બચ્ચું સારું હો. હા, બચ્ચું ઝૂમ કરો. હા જો આ મારા જેમ છે, ટેન્શન વગરનો. પગ ઉપર પગ ભીડાઈને બેઠો છે ને, જો તમે. અને નાના નાના છોકરા રમે છે. લૂંટણીયા જુઓ તમે. આવા માણસો હજી આપણા દેશની અંદર ફરે છે. ઉત્તરાયણ ગયા અને 4 દિવસ થઈ ગયા ના ભાઈ હજી પતંગ લૂંટે છે. કેટલી પતંગ લૂંટી? હા જો હે ફાડી નાખું બધી. હે વિપુલ ફાડી નાખું. આ જો હે 5 દિવસ થઈ ગયા. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? અને અમારે વિડીયો ઉતારવાનું ચાલુ થઈ ગયું છે. આ જો બધા મિત્રો બેઠા છે અને વિડીયોનું નામ છે ભાઈ દેશી દારૂડિયો અને એ ચેનલનું નામ છે હિન્દુસ્તાની બોયસ. યુટ્યુબમાં આવશે વિડીયો. લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. પછી મળીએ. જો મિત્રો, આ અમારે કોમેડી વિડીયોનું શૂટિંગ ચાલતું હતું. જો આ મસ્તી કરે છે, વિડીયો બનાવવાનો જીવ થતો નથી આ લોકોને. જોવો તમે. દોસ્તો, આજનો વિડીયો હવે થોડો ગયો છે, બાકી હમણાં પતી જાય છે. એટલે હવે જઈએ અને આવી રીતે જો વિડીયો ઉતરે છે. તમે જોવો છો ને કેવી રીતે ઉતરે. કેમેરામેન અને આ કોમેડી ચાલુ છે. લાસ્ટ સીન બાકી છે ખાલી. દોસ્તો, લાઈક કરો, શેર કરો અને પાછલા તો તમને લોકેશન તો દેખાય છે. બે યુટ્યુબની ચેનલ છે, મહેનત ફૂલ ચાલુ છે. એક મેં વ્લોગ બને છે ને એક મેં કોમેડી બને છે. અને મારી ફેસબુક આઈડી છે હિન્દુસ્તાની બોયસ છે. એટલે લાઈક કરો અને શેર કરો. દોસ્તો, આવી રીતે વિડીયો ઉતરે છે એટલે તમે બી કોશિશ કરજો ફ્રી હોય તો. બાકી કામ હોય તો ના કરતા. બાકી અમે ફ્રી છીએ એટલે વિડીયો બનાવીએ છીએ. બાકી ના જોવો તમે. ચાલો દોસ્તો, આવતીકાલે મળીએ વળે પાછા. અને લાઈક કરો, શેર કરો. બરાબર.